ફક્ત એટલું જ કહીશ કે જે દિવસે ફેરણીમાં નીકળ્યા હતા આ વોર્ડ માટે દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ આ ભાઈ બહેનને એક જીમ્મો લીધો છે કે આ 5 વર્ષમાં જ્યાં જ્યાં સમસ્યા હશે ત્યાં આ ભાઈ બહેનની જોડી પહોંચશે, કામ કરાવવાના પ્રયાસ કરશે. અને આપણા માધ્યમ દ્વારા બોલું છું, મારા લોકોના વોર્ડ નંબર 14ના કામો અટકાવવાના પ્રયાસ કરતા નહીં. રાત હોય કે દિવસ અમે મહેનત કરી રહ્યા છે, લોકો માટે કરી રહ્યા છે, લોકોનો અમને સાથ સહકાર મળી રહ્યો છે. બધી જ જગ્યાથી સાથ સહકાર મળે છે. 2 દિવસ અગાઉ પણ આપણે બીજા વિસ્તારમાં કામ કર્યું, આજે આપણે આ વિસ્તારમાં કામ કરવા આવ્યા છે. અને એ જ કહીશ કે બધા જોડે મળીને ભેગા મળીને વોર્ડ નંબર 14ને સારું, સુંદર અને સંસ્કારી બનાવીએ. હાલ હમણાં કોઈ બનાવ બન્યો હતું ભાજપ અને કોંગ્રેસ તમારા વચ્ચે કંઈ તું મેં જેવું કંઈ દ્રશ્ય થયું હતું? એવો કોઈ દ્રશ્ય બન્યો નથી. એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. ગાડીને લઈને એમને ઓલરેડી એક ગાડી પ્રોવાઈડ કરેલી હતી કે એ ગાડી એમની રાવપુરા એમના જે સાથીદાર ભાઈ હતા એ લઈને ગયા હતા અને જે ગાડી આ જગ્યા પર આવવાની હતી એ બેન લઈને ગયા હતા. તો એમ લોકોનો આપસી સમજોતો નથી, એના લીધે આ બનાવ બન્યો હતો. પણ એ લોકો વચ્ચે બન્યો હતો, અમારા વચ્ચે નહોતો બન્યો.